કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે શ્રી સંજીવ શાહ સાહેબ કે જેઓ ઓએસિસ મુવમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ યુવાઓ અને ટીનેજર્સ માટે સાહિત્ય ઘટનાના શિક્ષણ પર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા તેમણે આકાંક્ષા વિશે એસ્પિરેશન વિશે ખૂબ જ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે તમે એટલે કે આપણે આપણું જીવન એવી રીતે જીવો કે મૃત્યુનો ક્યારેય ડર ના લાગે અને સાથે સાથે મૃત્યુની ઈચ્છા પણ ના થાય. મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે. અહીંયા આપણે ફક્ત એવું જ સમજવાનું છે, એવું જ કરવાનું છે કે જેનાથી આપણને મૃત્યુનો ડર ના લાગે. હવે મૃત્યુનો ડર ક્યારે નહીં લાગે? મૃત્યુનો ડર ક્યારે નહીં લાગે કે જ્યારે આપણે આપણા જીવનમાં એવી કોઈ આકાંક્ષા રાખીશું, એવું કોઈ એસ્પિરેશન રાખીશું કે જે આપણને સારા અને સાચા રસ્તે સારું અને સાચું કરવા માટે પ્રેરે. સારું અને સાચું, સારા અને સાચા માર્ગ ઉપર કરવું મુશ્કેલ તો છે, પરંતુ શક્ય પણ છે. અને જ્યારે કોઈ વ્યક્તિ સારા અને સાચા માર્ગ ઉપર સારું અને સાચું કરવાનો નિર્ધાર કરે છે, એક આકાંક્ષા બનાવે છે, એક એસ્પિરેશન બનાવે છે, તો તે વ્યક્તિ ક્યારેય પણ મૃત્યુથી ડરતો નથી. કારણ કે તેને ખબર છે કે તે જે કંઈ કરી રહ્યો છે તે ખૂબ જ સારું અને સાચું અને સારા અને સાચા રસ્તે કરી રહ્યો છે. માટે જો આપણે આ દેશ માટે, આ દુનિયા માટે, આપણા સમાજ માટે સારું અને સાચું કરવાનો નિર્ધાર કરીએ, તે પણ સારા અને સાચા રસ્તે જઈને આપણે તે કરીએ, તેનો પ્રયાસ કરીએ, તો આપણને મૃત્યુની ઈચ્છા ક્યારેય નહીં થાય. આપણે હંમેશા એવું જ ઈચ્છતા રહીશું કે આપણને હજુ વધારે જીવન મળે, આપણું જીવન હજુ વધારે સારું બને, જેનાથી આપણે હજુ વધારે સારું કામ કરી શકીએ અને મૃત્યુનો ડર તો ભૂલાઈ જ જશે. માટે આપણે આ જે આકાંક્ષાનો ગુણ છે તે આપણે આપણા જીવનમાં ઉતારીને, એસ્પિરેશનનો ગુણ આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે ત્યાં પહોંચવાનો આપણે પ્રયત્ન કરીને, પ્રયાસ કરીને ત્યાં સુધી પહોંચવાનું છે અને આપણું અને આપણી સાથેના લોકોનું જીવન વધારે બહેતર બનાવવાનું છે. થેન્ક યુ.